વેલકમ બેક। સુરતમાં 20 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। શહેરમાં 20 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસના આરોપીને પકડી પડાયો છે। એરફોર્સના નિવૃત્ત જવાને પત્નીના આડા સંબંધને કારણે તેની હત્યા કરી નાખી। હત્યા કરીને પોતાના દીકરા સાથે ફરાર થયેલા આરોપીએ બીજા લગ્ન કરી લીધા હતા અને કરિયાણાની દુકાન ચલાવતો હતો। પહેલા ઉદયપુર અને પછી આગ્રા જઈને આરોપી વસ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે વેશપલટું કરી વિનોદ શર્માને પકડી પાડ્યો હતો। 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરીને ફરાર થયેલા આરોપીને આખરે હવે ઝડપી પાડવામાં આવ્યો છે। હત્યા બાદ દીકરાને લઈને તે ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિનોદની અત્યારે આગ્રાથી ધરપકડ કરી લીધી છે। 20 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો છે। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, 20 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો છે, શું વિગતો? હત્યા કરેલ આરોપીને 20 વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડવા સફળતા મળી છે। 20 વર્ષ પહેલા આ જે પૂર્વ એરફોર્સનો જવાન હતો, જેને પ્રેમ લગ્ન કર્યા હતા અને સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો હતો, જોકે તેની પત્નીના અનૈતિક સંબંધ હોવાની તેને શંકા હતી અને તેને લઈને તેની ઝડપી હત્યા કરી નાખી હતી। અને હત્યા કરીને આ જે પતિ જે છે હત્યારો, તે તેના પુત્રને લઈને ઘરે તાળું મારીને નાસી ગયો હતો। જોકે ત્યારબાદથી આજ સુધી તેને પકડવામાં પોલીસને સફળતા મળી ન હતી। આખરે આ હત્યારા પતિને શોધવા માટે જે જૂના આરોપીઓને શોધવાનું લિસ્ટ બનાવ્યું હતું, તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક યાદી તૈયાર કરી હતી અને તેમાં આ આરોપીનું એક લોકેશન મળી આવ્યું હતું, બાતમી મળી હતી, જેને લઈને તે આરોપી વિનોદ કુમાર મદન મોહન શર્મા જે છે તે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાં પોલીસે વેશ પલટો કરીને ત્યાં પહોંચી હતી અને ત્યાંથી પોલીસે જે આરોપી જે છે તે કરિયાણાની દુકાન ચલાવતો હતો તેવું ખબર પડતા ત્યાં પોલીસ પહોંચી હતી અને વેશ પલટો કરીને ત્યાં વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી। આરોપીની ધરપકડ કરી તેને સુરત લઈ આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી માટે।